तो ऑफिस जो तो खरी खाली भीड़ परीक्षा केंद्र जेम भीड़ हो बार एवी भीड़ थी टेंशन महार समारोह। હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ। સવારમાં આપણે તૈયાર થઈ ગયા છીએ અને સવારમાં આપણે બ્લોગ પણ ચાલુ કરી દીધો છે। તો આજે જવાનું છે એક કામથી બહાર। હું જીજાજી અને હર્ષ નીકળી રહ્યા છીએ। ગુડ મોર્નિંગ, કેમ છો? બસ મજામાં। ચલો તૈયાર થઈ જાઓ, તારો તમારી જ રાહ જોવાતી હતી। ચલો ગાઈઝ મળીએ તાણ તમને। હવે જીજાજી હર્ષને લઈ લીધા છે ને હવે જઈએ છીએ બહાર। ગુજરાતની મોટા મોટી હોટલ દલીલા, ગુજરાત ટાઇટન વાળા બી અહીંયા હશે। આપણે મળતા જઈએ રિટર્નમાં મિત્રો, જો મળે તો આપણો। હેલો મિત્રો, જો અમદાવાદની ટ્રાફિકમાં ફરી રહ્યા હું, હર્ષ અને જીજાજી। અમદાવાદમાં આવીએ એટલે ટ્રાફિક ખૂબ નડે, ભયંકર। થોડું કામથી આવ્યા છીએ, જોઈએ કામ થાય છે કે નહીં, થશે તો 100% કહીશું। ટ્રાફિકથી પહેલા નીકળવા તો પછી વાત। મિત્રો જો ગાંધી આશ્રમ આવી ગયો છે, બાપુનો આશ્રમ। બાપુએ કહેવાય છે કે બાપુએ અહીંયાથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી। જગ સપાટ મિત્રો, ગાંધી આશ્રમ જોવા જેવી વસ્તુ છે। બાપુનું અંદર જીવન ચરિત્ર બતાવ્યું છે અને ખૂબ સરસ છે, તો એકવાર જજો જોવા। हाँ कितने बजे की अपॉइंटमेंट? भाई जी 11:15 की। 60 रुपये अहमदाबाद। अच्छा, अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का ही है। ओके, लाओ भाई 60 रुपये दे दो। મિત્રો આપણે આવી ગયા છીએ આર્યા આર્કેડ પાસપોર્ટ ઓફિસ માટે। લો બહુ ઓનો टाइमिंग कितना હોય, કેટલા વાગ્યા સુધી ગાડી પડી રહે તો ચાલે? नहीं, आपका 60 रुपया 2 से 3 कलाक। कितने बजे की अपॉइंटमेंट है? 11:15 की। जैसे 1 घंटा तो यही कहा ना, अंदर 2.5 कलाक लगता होगा। ऐसा होगा आपका 2 से 3 कलाक का तो पैसा हो गया। तो अभी तो 60 भर देते हैं। 60 रुपया आप भर दो, आपका हो गया 2 से 3 कलाक का। 3 कलाक का? हाँ, 2 से 3। 2 से 3। ओके चलो भाई, थैंक यू। મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા, હું હર્ષ ને જીજાજી પાસપોર્ટ કઢાવવા। અમારે જવાનું હવે બહાર। હું ને હર્ષ હવે બહાર જઈએ છીએ। ક્યાં જઈએ છીએ તો તમે બ્લોગમાં દેખજો। લોકો આવી ગયા અહીંયા પાસપોર્ટ ઓફિસ। એ અમારા આવ્યા ધીમે ધીમે પેલા ચા બની રહી છે મસ્ત। કેટલા વાગે નીકળ્યા હતા આપણે? સવારે 7:30 નીકળ્યા હતા, લગભગ 10:30 થઈ ગયા આવતા આવતા। ટ્રાફિક જીજાજી પાસપોર્ટ ઓફિસ જોવો તો ખરી ખાલી ભીડ પરીક્ષા કેન્દ્ર જેમ ભીડ હોય ને બાર એવી ભીડ થઈ ગઈ। અમારા હર્ષ ટેન્શનમાં હર્ષ અમારો પતિ જ બધું કામકાજ। હવે અમે 3 જણા ખાવાની તલાશમાં નીકળ્યા છે। જોઈએ ખોરાકની શોધમાં નીકળ્યા છીએ। હવે જોઈએ ક્યાં જવાય છે। અમદાવાદમાં સારી એવી જગ્યાએ જઈએ અને જમીએ, હવે ફરીએ। હેલો ગાઈસ, હું પીડી અને હર્ષ અમદાવાદની બજારમાં ફરતા પરાઠા ઉધ્યા। કઈ જગ્યા ભાઈ નોમ? પંજાબી પરાઠા ઉધ્યા છે। શું કહો પાછી? જે પંજાબ આવે એમાં જતું રહેવાનું। એવી ભૂખ લાગી, કડકડાતી ભૂખ લાગી। હા તો અમે ફરીએ અહીંયા જોવો તો ખરી ભાઈ। તમારા જે છે તો પાસપોર્ટની ઓફિસ હોય તો ત્યાં જ કરાવજો, અહીંયા ના આવે। ખોટું મીઠાકડી 6 રસ્તા વાળું ખોટું છે। અમદાવાદ વાળા માટે ચાલો, બાકી જો બહારની સિટીના લોકો આવતા હોય ને એમના માટે તો જે જગ્યાએ આલેલું હોય ને એ ધક્કા ખાવા હારા, કોઈ ધક્કા ના ખવાય। એ વસ્તુ મને સમજણ પડી આજે। હું કેટલા ધક્કા ખાધો? 4 ધક્કા। પહેલાં કમ્પ્લીટ પ્રોસેસ થઈ ગઈ। વળી કે તમારા આ લોચા છે, પછી પાછા જો વળી પાછા આ લોચા, વળી આ લોચા તો હવાય નહીં। અમે આવી ગયા છીએ દેશી સ્ટફ માનસી સર્કલ જોડે આવેલું છે।
રાત ઉભી છે એવો પરાઠા આવત નહીં આપણા ભૂખ લાગી ભયંકર પરાઠા આવો ચાલે એની રાહ જોઈ और पीढ़ी तो पराठा नहीं याद में तेरे नाम बनी है पीढ़ी तो શું બોલતું તું પેટમાં જરા મન તો કહો लूज થઈ જાય એવું ગરમીમાં પાસપોર્ટ હવે કદાચ લૂઝ થવે છે ઉભા તો લે આપી રે હે આજે આપણે પરોઠા ખવડાવીને ખુશ કરી દીધી પીરીનું ફેવરેટ ભોજન છે આલુ પરોઠા જે રિવ્યુ માંથીને આવ્યા હતા હવે જોઈએ ટેસ્ટ કેવો છે રિવ્યુ માંથીને આવ્યા હતા ટેસ્ટ કેવો છે જુઓ ખાલી લસ્સી ઓરિજિનલ પંજાબની ફિલિંગ શું કેવું પાર્ટી પંજાબથી ડાયરેક્ટ પંજાબથી જ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે લસ્સી મેં મંગાવી છે જીજાજીએ ટ્રાય કરી કેવું છે બોલો જીજાજી અંદર સુધી ઠંડક જાય એવું છે લાવો ને ટ્રાય કરો સાચી વાત છે આપણો આલુ પરોઠા આવી ગયા છે ગ્રીન ચટણી પિકલ દહીં બટર ચાલો ચાલુ કરીએ હવે શું કેવું પીડી કાન્ટ વેઇટ ચાલો ચાલો રિવ્યુ બાય પ્રદીપ નાયક સારું છે અહીંયા તો બેટિંગ ચાલુ થઈ ગઈ જમી તાજા થઈ અમે 3 જણા નીકળ્યા છીએ હવે મજા આવી ગઈ આલુ પરોઠા ખાવાનું શું મજા આવી 10 on 10 મેટ્રો જાય છે પેલી હા હજુ આ મેટ્રો અમદાવાદની 7 મિની મેટ્રો અમદાવાદની બોલો જુબા કેસરી બોલો જુબા કેસરી તો મિત્રો હાલ અભી હું અને જીજાજી બંને ઘરે આવ્યા અમદાવાદથી કેટલા વાગે છે 5:30 થયા છે તાકી ગયા નહીં આસતો આખી બપોર આમથી આમ ગરમીમાં વિડીયોનું પૂર્ણ વિરામ કરીએ વિડીયોનું પૂર્ણ વિરામ કરીએ હવે સનાય આવી છે થોડી સનાય જોડે મસ્તી કાઢીને પછી વિડીયોનું પૂર્ણ વિરામ કરીશું આપણે તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ આજે તો અમદાવાદમાં ખૂબ ફર્યા થાક પણ લાગ્યો અને બધા થાકી પણ ગયા છે જીજાજી તો આવીને આરામ કરી છે તો આઈને બજાર જઈને આવ્યો તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા બ્લોગ સાથે ટાટા બાય સી ગુડ